નમસ્કાર મિત્રો, માઇન્ડ પાવર બુકની સમરીમાં, એના વાંચનમાં, એની સિરીઝમાં આપ સૌ મિત્રોનું હું એડવોકેટ, ઓથર અને મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર સોમૈયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનું જે આપણું પ્રકરણ છે, આંતરમનની અવરુદ્ધતા પરિબળો. આંતરમન એટલે સબકોન્શિયસ માઇન્ડ, અને જેમની પાસે 90% શક્તિ છે મનુષ્યને સફળતા બનાવવાની, તો એમની સામેના જે અવરોધો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેથી એ અવરોધોને દૂર કરીને આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. એક બાળકનો જન્મ થયો અને થોડા સમય પછી એના માતાનું મૃત્યુ થયું. મોટા ભાગના લોકો આ બાળકને અશુકનિયાર માનતા, અશુભ માનતા, પરંતુ તેના પિતાજીએ બાળપણથી જ એમને જબરદસ્ત કેળવણી આપી. આધ્યાત્મિક વાંચન, ઇતર વાંચન અને ઇંગ્લિશમાં માસ્ટરી કેવી રીતે મેળવી શકાય એમને કેળવણી આપી. અને એ બાળકને આજે આપણે, જે બાળક વિશે કહેવાયું હતું કે આ બાળક જીવનમાં કશું નહીં કરી શકે, એ બાળકે ભારત દેશનું બંધારણ ઘડ્યું. રિઝર્વ બેંકની સ્થાપનામાં એમના થીસિસ પ્રોબ્લેમ ઓફ રૂપીનું મોટું પ્રદાન છે. ભારતના બંધારણમાં એનું મોટું પ્રદાન છે. એના પુસ્તક લેખનમાં એનું મોટું પ્રદાન છે. અમેરિકા અને ઇંગ્લેન્ડની બંને દેશમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરનાર પણ એમનું પ્રદાન છે. માત્ર એક વ્યક્તિ છે, એ નામ છે ડૉક્ટર B.R. આંબેડકર. જ્યારે માતા કે પિતા સમજદાર, જવાબદાર અને વિશ્વાસુ હોય છે, ત્યારે એ ઘરમાં ઉછરેલા સંતાનો પણ જવાબદાર, વિશ્વાસપાત્ર વ્યક્તિ બને છે. આજે જે અનિષ્ટો દેખાય છે એમાં માતા પિતાની જવાબદારીને આપણે અવગણી ન શકીએ. આજે રમતગમતની કોલેજ છે, એન્જિનિયર બનવાની કોલેજ છે, પ્રોફેસર બનવાની કોલેજ છે, શિક્ષક બનવાની કોલેજ છે, તમામ પ્રકારના વ્યક્તિ બનવાની કોલેજ છે. પણ આ દેશમાં બે પ્રકારની કોલેજો નથી. એક તો માતા પિતા કેને બનાવી શકાય એની કોઈ કોલેજ નથી. બીજું, આ દેશના નેતા કેને બની શકાય એની કોઈ કોલેજ નથી. અને વિશેષ કરીને ઘર એ જબરજસ્ત તાકાત છે. જો ઘરનું ભાવાવરણ શુભ અને પવિત્ર હોય તો બાળક અસાધારણ પ્રતિભાશાળી બની શકે છે. ડૉક્ટર હર્બર્ટ હેલન નામના અમેરિકન શિક્ષણશાસ્ત્રીનું કહેવું છે કે ઘરનું સકારાત્મક ભાવાવરણ સંતાનને મોટિવેટ કરે છે અને એની પ્રતિભાઓને બહાર લઈ આવે છે. સાથે સાથે એ પણ જોડે છે કે ઘરનું ભાવાવરણ નકારાત્મક હોય એ ઘરમાં મોટા થતા સંતાનો નકારાત્મક બને છે. વર્જિનિયા એલેક્સિન નામના એક શિક્ષણવિદે પણ કહ્યું છે કે માતા પિતાનો ફાળો ખૂબ જ મોટો હોય છે. કારણ સ્કૂલ જાય એ પહેલાં બાળક ઘરમાં ઘણું શીખી લે છે. વર્જિનિયા એલેક્સિન નામના અમેરિકન શિક્ષણવિદ કહે છે કે માતા પિતા સર્જનાત્મક હોય, ઘરનું બાળક સર્જનાત્મક હોય તો સંતાન સારી રીતે વિકસી શકે છે. તો બીજી બાજુ માતા પિતા નકારાત્મક હોય
તો એ ઘરમાં ઉછરેલા બાળકો પર નકારાત્મક બને. આજે કોઈ નાના બાળકને એની માતા વારંવાર મારે, હાથ જાલીને એને જોરથી દોડાવે, વારંવાર રડાવે, એમના પિતા જ્યારે ઘેર આવે ત્યારે એ બાળક માટે કશું ગિફ્ટ ન લાવે અથવા કોઈ નાસ્તાની વસ્તુ ન લાવે, એને પ્રિય વસ્તુ ન લાવે, આ ઘરમાં બાળક કઈ રીતે વિકસી શકે? હું એમ માનું છું કે માતા પિતાની જવાબદારી વિશેષ છે અને માતા પિતા સકારાત્મક અને સર્જનાત્મક બને એ ખૂબ જ જરૂરી છે. આજના યુવાનો કે આજની યુવતીઓ જે ક્રોધ કરે છે અથવા ઘરમાં નકારાત્મક વાતાવરણ પેદા કરે છે, એના બાળકોને મારે છે, તો હું માનું છું એ આજના યુવાનો કરતાં એમના માતા પિતા વધુ જવાબદાર છે. આપણે આપણા સંતાનોની સિદ્ધિ માટે જો ગૌરવ અનુભવતા હોય તો આપણા બાળકો જે અપકૃત્ય કરે છે, દુષ્કર્મ કરે છે, એની જવાબદારી પણ આપણે સ્વીકારવી જોઈએ. માતા પિતા એ શ્રેષ્ઠ શિક્ષક છે. મારા એક મિત્ર છે ડૉક્ટર મહાવીરસિંહ પરમાર, એ ગુરુની વારંવાર ઉલ્લેખ કરતા હોય કે મારા ગુરુ, અને દરેક લોકોને ગુરુ હોય છે. હવે મારી દૃષ્ટિએ મારા ગુરુ મારી મા છે. પ્રેમ હરજાણી કંડલા પોર્ટના એજ્યુકેટિવ એન્જિનિયર હતા. એમને મને કીધું કે ગુરુ વિના કોઈ પ્રગતિ ન કરી શકે. તમારા ગુરુ કોણ છે? એના વિશે મેં આર્ટિકલ પર લખેલો કે મારા ગુરુ કોઈ નથી, મારા ગુરુ મારી માતા છે. આજના જે સમાચાર પત્રોમાં જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એની ચર્ચા ખૂબ જ કરવી જરૂરી છે. આજના કથમિત્ર દૈનિકમાં ફર્સ્ટ પેજમાં લખેલું છે કે ડોલર સામે રૂપિયો રાંક થઈ ગયો છે. શું લખેલું છે? ડોલર સામે રૂપિયો રાંક થઈ ગયો છે. એટલે આપણા રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે. એટલો મતલબ એમ કે આપણો આર્થિક વિકાસ થઈ રહ્યો નથી. ડોલર વિકસી રહ્યો છે, રૂપિયો ડાઉન થઈ રહ્યો છે. આવું ચિંતાનો વિષય છે. બીજું, આજના કચ્છમિત્રમાં જ અદાણી સંચાલિત ગેમ્સ જીકે જનરલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર મોહિની શાહ લખે છે કે માણસનું વજન વધવું, માણસને તમાકુનું વ્યસન, માણસને આલ્કોહોલનું વ્યસન એ હાઈ બ્લડ પ્રેશરને વધારે છે. અને હાઈ બ્લડ પ્રેશર વધતા મનુષ્યના મગજ અને કિડનીને ભયંકર નુકસાન થાય છે. બીજું, આજના જ દિવ્ય ભાસ્કરમાં આરતી ઝેરથનો એક આર્ટિકલ છે, આખરે ક્યાં સુધી પેપરો લીક થતા રહેશે? આ એક મોટી ત્રાસદી છે. આજે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થઈ રહ્યું છે તેની ચિંતા આરતી ઝેરથે આજના દિવ્ય ભાસ્કરમાં લખી છે. પેપર લીક થાય છે એનો મતલબ છે કે આ દેશનો જે વિદ્વાન વ્યક્તિ છે, હોશિયાર વ્યક્તિ છે, એ અપ્રમાણિક છે, એ ભ્રષ્ટાચારી છે, એ કૌભાંડી છે. એક ગરીબ માણસ, એક અભર માણસ જ્યારે ખોટું કરે છે તો સમગ્ર દેશને નુકસાન થતું નથી, પણ એક બુદ્ધિશાળી વ્યક્તિ, એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, એક હોશિયાર વ્યક્તિ જ્યારે ખોટું કરે છે ત્યારે આખા દેશને નુકસાન થાય છે. નીટની પરીક્ષામાં જે પેપર લીક થયું એની ચર્ચા ચારે બાજુ છે. એની ચિંતા આરતી ઝેરથે લખી છે કે આખરે ક્યાં સુધી આ પેપરો લીક થતા રહેશે. અને બહુ મોટી વાત એમણે કરી છે. આ એક મોટી ત્રાસદી છે. ત્રાસદી એટલે ત્રાસ આપનારી ઘટના છે. આ મોટો ત્રાસ કહેવાય મનુષ્ય માટે. અને આ બધી ઘટનાઓ છે એ મનુષ્યના મગજને અસર કરે છે. અને મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય તો એ ક્રોધ છે. અને માણસને ક્રોધ ક્યારે આવે કે એ વ્યક્તિ પોતાને બહુ હોશિયાર સમજતો હોય અને સામેવાળી વ્યક્તિને ઠોઠ સમજતો હોય, અથવા
પોતાને બાળપણમાં ગરીબીનો અનુભવ થયો હોય અથવા બાળપણમાં એના માતા પિતાએ એમને ઉછેરવામાં કચાશ રાખી હોય અથવા એના બાળકોએ એના માતા પિતાને માર્યા હોય, ત્યારે આવા બાળકોને ક્રોધ જલ્દી આવે છે. અને ક્રોધ જ એવી વસ્તુ છે કે મનુષ્યનું ચરિત્ર નિર્માણમાં નકારાત્મક ભૂમિકા ભજવે છે. અને આ નકારાત્મક ભૂમિકા ભજવે છે, પણ આપણે એ બાબતે જાગૃત નથી. માટે આજનું જે મારું પુસ્તક છે માઇન્ડ પાવરનું પ્રકરણ 12 છે. મેં પહેલા પણ કહ્યું કે આ પુસ્તકમાં 34 પ્રકરણ છે. હજી તો આ 12મું પ્રકરણ છે કે આંતરમનની અવરોધતા જો પરિબળો આપણે જાણી જશું અને એના વિશે સજાગતા કેળવશું તો આપણી મનની શક્તિ છે, અર્ધજાગ્રત મનની 90% શક્તિ છે, એને એક્ટિવેટ કરી શકશું. તો ચાલો મિત્રો, આજનું જે પ્રકરણ છે હું વાંચું છું. માઇન્ડ પાવર પ્રકરણ 12, આંતરમનને અવરોધતા પરિબળો, એટલે કે અર્ધજાગ્રત મનને અવરોધતા પરિબળો, એટલે કે સબકોન્શિયસ માઇન્ડને અવરોધતા પરિબળો. ક્રોધ, ચિંતા, ભય, ઈર્ષા, ઉદ્વેગ, નિરાશા, સંકોચ, ભાગેડુ વૃત્તિ, અનુકરણ, નકલ વગેરે આવા પરિબળો આપણા સબકોન્શિયસ માઇન્ડને અવરોધે છે. પરિણામે આપણે જે ઈચ્છીએ છીએ તે મેળવી શકતા નથી. તો ચાલો આપણા આંતરમનને અવરોધતા, આપણા આંતરમનની શક્તિને રોકતા પરિબળો જાણીએ. પેલું જ પરિબળ છે ક્રોધ. ક્રોધ એ આપણા સબકોન્શિયસ માઇન્ડને અવરોધતું પ્રભાવશાળી નકારાત્મક પરિબળ છે. ક્રોધ આપણને વિવેક ભાન ભૂલાવે છે. તે થોડા સમય માટેનું પાગલપણ પણ કહી શકાય. કોઈ પણ વ્યક્તિ આપણી ઈચ્છા વિરુદ્ધ વર્તન કરે કે આપણી જરૂરિયાત ન સંતોષાય અથવા ઈચ્છા વિરુદ્ધની ઘટના બને ત્યારે આપણે ક્રોધે ભરાઈએ છીએ. ક્રોધને કારણે આપણા શરીરમાં અને મનમાં ઘણું સૂક્ષ્મ પરિવર્તન થાય છે. આપણી એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન, નોરએડ્રેનાલિન સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જેથી હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસોશ્વાસની ઝડપી બને છે અને ટૂંકા બને છે, લોહીના પુરવઠામાં ઘટાડો થાય છે. તેની અસર આપણા જઠર પર પડે છે, જેથી આપણું આંતરમન અવરોધ અનુભવે છે. મિત્રો, આ એક ક્રોધને કારણે કેટલી ઘટના મગજ અને શરીરમાં બને છે એ જાણતા નથી. માટે આપણે ક્રોધ આવે ત્યારે એક ઘૂંટડો પાણી પી લેવો અને 11 ઊંડા શ્વાસ લેવા, આ ટેવ પાડવી સારી બાબત. બીજી છે નકારાત્મક બાબત આપણા આંતરમન માટે, તે છે ચિંતા. ચિંતા આપણું આંતરમન અવરોધ અનુભવે છે. આજે આધુનિકરણ, ખાનગીકરણ અને મોંઘવારીના સમયમાં આપણે જાત જાતની ચિંતાના શિકાર બની જઈએ છીએ. વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા છે, વાલીઓને ફી ભરવાની ચિંતા છે, બિલ ભરવાની ચિંતા છે, રાશન લેવાની ચિંતા છે, ઘરની ચિંતા છે, આજીવિકાની ચિંતા છે, યુવાનોને નોકરીની ચિંતા છે. આ ચિંતા વિશે આજે ચિંતન કરવું જોઈએ, કારણ કે આજે ઉચ્ચ શિક્ષિત યુવાનોને સરકારી નોકરી મળતી નથી અને આજે 30-40 હજારમાં આપણું ઘર ચાલે તેવી સ્થિતિ નથી. માટે સરકારી રોજગાર ઉત્પન્ન થાય એ અંગે ચિંતન મનન કરવાની ખાસ જરૂર છે. જે બાબતો આપણા હાથમાં ન હોય તેને સમયને હવાલે છોડી કાર્ય કરવું જોઈએ. જો આપણે સતત ચિંતા કરતા હોઈએ તો આપણા શરીરને થાક લાગે છે, આપણને અનિંદ્રાનો ભોગ બનીએ છીએ, બેચેની અનુભવીએ છીએ અને લાંબા ગાળે શારીરિક કે માનસિક રોગના ભોગ બની જઈએ છીએ. માટે ચિંતા કરવાનો છોડી ઉકેલ સાથે આશાવાળી ઊંડું ચિંતન કરવું જોઈએ. ત્રીજી જે માનસિક સ્થિતિ છે અથવા ત્રીજું જે માનસિક પરિબળ છે એ છે ભય. ભય પણ આપણા સબકોન્શિયસ માઇન્ડને અવરોધતું અસરકારક નકારાત્મક પરિબળ છે. બાળપણના સંસ્કારો, બાળપણના અનુભવો અને સતત ચિંતાભર્યું મન
નકારાત્મકતા ઊભી કરે છે. એકાંત અને અંધકારભર્યું વાતાવરણ તથા નિરાશાજનક વિચારો સાથે ભયને નિકટનો સંબંધ છે. ભયથી ગભરાવું જોઈએ નહીં. વૈજ્ઞાનિક ટેકનિકથી ભયને દૂર કરવો જોઈએ. કાર્લાઇલ દુકાનદારથી ડરતો હતો. પ્રખ્યાત વૈજ્ઞાનિક ન્યૂટન પાણીથી ગભરાતો હતો. મોઝાર્ટ બ્યુગલના અવાજથી જ બીતો હતો. શોપનહેર વાણંદના અસ્ત્રથી ભય લાગતો હતો. ભયથી ડરવું જોઈએ નહીં, કારણ કે સતત ભયમાં રહેવાથી આપણું આંતરમન અવરોધે છે. ઈર્ષ્યા. આપણને ક્યારેય અંબાણીની કે અદાણીની ચિંતા નથી થતી, પરંતુ આપણા પાડોશીની અને આપણા સગા ભાઈની ઈર્ષા થાય છે. ખરેખર તો આપણે કેની ઈર્ષા કરવી જોઈએ? અંબાણી સાહેબની ઈર્ષા કરવી જોઈએ, અદાણી સાહેબની ઈર્ષા કરવી જોઈએ કે મારે એનાથી આગળ વધી જવું છે. ઈર્ષા કરવા માત્ર જરૂર નથી, એનાથી આગળ વધી જવું. ઈર્ષાને સકારાત્મક રૂપ આપવું, એનાથી મારે આગળ જવું છે. ત્યારે આપણું આંતરમન પ્રફુલ્લતાનો અનુભવ કરે છે. ઈર્ષાને કારણે આપણા આંતરમનનો ઘણો અવરોધ પેદા થાય છે. ઈર્ષાનું કારણ અસંતોષ છે. જે આળસુ સ્વભાવના હોય છે, સ્પર્ધાથી ડરે છે, પોતાના વિશ્વાસ નથી હોતો, તેઓ સતત જીતવાની ઈર્ષા ધૂણા ખણખોદ કર્યા કરે છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, ઈર્ષાળુ ક્યારેય સમ્યક સફળતા બની શકતા નથી. એ ઈર્ષા એક જાતનો માનસિક રોગ છે. સોએક નામના વૈજ્ઞાનિક કહે છે તેમ ઈર્ષાથી વ્યક્તિત્વનો વિકાસ રૂંધાઈ જાય છે. માટે આપણે ક્યારેય કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં. દુનિયા વિશાળ છે. વ્યક્તિની મહેનત પ્રમાણે વ્યક્તિને પરિણામ મળે છે એવું વિચારવું જોઈએ. આપણી માતા અને બહેનો જ્યારે 8-10 સાથે મળે છે ત્યારે એ ખરેખર શું કરે છે? એ આપણું ઘરનું નિર્માણ કરે છે. કારણ કે સ્ત્રી જ સાચી શક્તિ છે. ઘરની સાચી શક્તિ સ્ત્રી છે. જો એ સ્ત્રી 10-15 સાથે મળી ઘરના ઉત્થાનની વાત કરે, એના સાસુના સદગુણોની વાત કરે, એના વહુના સદગુણોની વાત કરે, આ દેશમાં ઝડપથી ઘર શાંતિ પ્રસ્થાપન થઈ શકે. અને એના પછીનું કારણ છે માનસિક તણાવ. તાણ એટલે માનસિક અશાંતિ. શરીરના સ્નાયુઓથી શિથિલતા, ઇચ્છિત પરિણામ ન મળતા આપણે તાણ અનુભવીએ છીએ. ગોલ્ડબર્ગ અને હેલિયર, ડૉક્ટર ફ્રીડમેન, ડૉક્ટર રોઝમેન અને ડૉક્ટર થોમસ હોમ્સ જેવા વૈજ્ઞાનિકોએ માનસિક તાણ અંગે ઉકેલ અંગે ઊંડું અધ્યયન કર્યું છે. નિષ્ફળતા, નિરાશા, લઘુતા ગ્રંથિ એ તાણનું મુખ્ય કારણ છે. આજે સાંપ્રત સ્થિતિ એવી છે કે પ્રત્યેક મનુષ્ય અસુરક્ષા, અજંપા, અશાંતિ વચ્ચે જીવે છે. માટે માનસિક તાણ માટે ધ્યાન, વ્યાયામ અને પ્રાણાયામનો ઉપયોગ કરવો જોઈએ. એના પછી છે નિરાશા. આજે આત્મહત્યાની જે ઘટનાઓ ઘટે છે અથવા હત્યાની ઘટનાઓ ઘટે છે, એ નિરાશ લોકોના ખરાબ વર્તનનું પરિણામ છે. નિરાશા એ આંતરમનને અવરોધતું એક પરિબળ છે. નિરાશા સામાન્ય રીતે નિષ્ફળતામાંથી સાંપડે છે. નિરાશ વ્યક્તિ સામાન્ય રીતે સૂનમૂન, ઉદાસીન, નીરસ, ઉત્સાહરહિત બની જાય છે. નિરાશ વ્યક્તિ હંમેશા પોતાની નિષ્ફળતા માટે અન્યને દોષિત ઠેરવે છે. પ્રતિકૂળ હવામાન, પ્રતિકૂળ સંજોગો, સામાજિક અસમાનતા, અધૂરાશોને નિરાશાને જન્મ આપી શકે છે. નિરાશ વ્યક્તિને સમાજદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી બનતા વાર લાગતી નથી. જેમ આજે જેમણે નીટનું પેપર લીક કર્યું છે એ ખરેખર તો સમાજદ્રોહી કહેવાય અને રાષ્ટ્રદ્રોહી પણ કહેવાય. આમ નિરાશાને કારણે આપણું આંતરમન અવરોધ અનુભવે છે. માટે નિરાશ થયા વિના પરિવર્તનને સ્વીકારીને પુરુષાર્થ કરવાની જરૂર છે. હવે છે ભાગેડુ વૃત્તિ. મોટા ભાગના લોકો સફળ એટલે થતા નથી કે જરા પણ નિષ્ફળતા મળે એટલે રણ છોડી દે છે, ભાગી જાય છે. ભાગેડુ વૃત્તિ. પણ જે લોકો સંઘર્ષ સામે, પડકાર સામે ટક્કર લે છે, પડકારને પરાસ્ત કરે છે, તેઓ જીતે છે. જેકમા, અબ્રાહમ લિંકન, ગાંધીજી, આ બધાનું, સરદાર પટેલ, આ બધાનું જીવન એવી પ્રેરણા આપે છે કે એમની પાસે સંજોગો અનુકૂળ નહોતા. ડૉક્ટર બી.આર. આંબેડકર પાસે સંજોગો અનુકૂળ નહોતા અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે એવું એને ભાગ્યો પલાયન વૃત્તિતા નહોતું કર્યું. એમને લડ્યા પરીક્ષામાં. ગાંધીજીનું અપમાન થયું તો ગાંધીજીએ આત્મહત્યા નહોતી કરી. વડોદરામાં ડૉક્ટર આંબેડકરનું અપમાન થયું તો એ ભાગી ગયા ન હતા. એને
આત્મહત્યાનો વિચાર ન આવ્યો. તેઓએ પડકાર ઝીલ્યો, અપમાનનો જવાબ આપવા માટે પ્રયત્ન કર્યો. ભાગેડુ વૃત્તિ એટલે વાસ્તવિક જીવનને ન સ્વીકારી દૂર ભાગવાની વૃત્તિ. આ ભાગેડી વૃત્તિથી આંતરમન અવરોધ અનુભવે છે. આ વૃત્તિથી માણસ અંધશ્રદ્ધાળુ અને બહાનેબાજ બની જાય છે. આ બાબતે બહાનેબાજ બાબતે ડૉક્ટર બ્રાયન ટ્રેસીનું આળસને કળો અલવિદા પુસ્તક વાંચવાની હું સૌને ભલામણ કરું છું. ખરેખર તો ભાગેડ વૃત્તિને બદલે પરિસ્થિતિ અને પરિવર્તનનો મુકાબલો કરવો જોઈએ. વિન્સ્ટન ચર્ચિલ હિંમતથી સામનો કરવાની અભિગમને કારણે ફ્રાન્સ સામે વિજય સૂચક વીની સંજ્ઞાથી ઇંગ્લેન્ડની પ્રજાને જોમ આપ્યું હતું. આમ કપરા કાળમાં હિંમતપૂર્વક સામનો કરીને આંતરમન અવરોધ અનુભવે છે ત્યારે આપણે પલાયનવાદને ત્યાગવો જોઈએ. એના પછી અનિંદ્રા. આજે આ યુગની સૌથી મોટી સમસ્યા હોય તો માણસ સૂઈ શકતો નથી. જ્યારે ઈચ્છે છે ત્યારે જ્યારે 10 વાગે નક્કી કરે છે કે મારે સૂઈ જવું છે ત્યારે 11 વાગ્યા સુધી આમને તેમ પથારીમાં પડખા ફેરવે છે. કારણ કે એમની માનસિક ચિંતા આવતીકાલની ચિંતાને સતાવે છે. વ્યક્તિ ભૂતકાળમાં રહે છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ 24 કલાકમાંથી મનુષ્ય માત્ર 1.5 કલાક વર્તમાનમાં રહે છે. મોટા ભાગે મનુષ્ય ભૂંડા ભૂતકાળ વાગોડે છે અથવા આવનારી ખોટા ભવિષ્યની ચિંતા કરે છે, માટે તે વર્તમાનને ગુમાવે છે. જેઓ વર્તમાનમાં કામ કરે છે તેઓ જંગમાં જીતે છે. અનિદ્રા એટલે મનુષ્યને જોઈતી તેટલી પૂરતી ઊંઘનો અભાવ. જો મનુષ્ય પૂરતી ઊંઘ ન કરે તો પણ આંતરમન અવરોધ અનુભવે છે. આપણે કેટલા ઊંઘીએ છીએ તે મહત્વનું નથી, પણ કેવી ઊંઘ લઈએ છીએ તે મહત્વનું છે. તંદુરસ્ત માણસ સામાન્ય રીતે 8 કલાકની ઊંઘ લે છે, પણ વધુ પડતા શારીરિક માનસિક શ્રમથી મનુષ્ય અનિદ્રાનો ભોગ બને છે. ઉગ્ર ચર્ચા વાદવિવાદ પણ અનિદ્રાનો શિકાર બનાવે છે. માટે શક્ય એટલી પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અપ્રામાણિકતા. જ્યારે આપણે ખોટું કરીએ છીએ, માતા પિતાથી છુપાવીને કંઈક કામ કરીએ છીએ, શિક્ષકથી છુપાવીને કાર્ય કરીએ છીએ, આપણા અધિકારીઓથી છુપાવીને કાર્ય કરીએ છીએ, તો હૃદય ઉપર હાથ મૂકજો. ઢગ 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 તમારા હૃદયના ધબકારા વધી ગયા હશે. જ્યારે તમે કોઈ કામ કરો અને તમારા હૃદયના ધબકારા વધી જાય ત્યારે તમે પાકું માનજો તમે ખોટા માર્ગે છો, તમે ખોટું કામ કરી રહ્યા છો. હૃદય એનું સિગ્નલ આપે છે. અને અપ્રામાણિકતા એ સૌથી ઘાતક નકારાત્મક પરિબળ છે. અને આજે સૌથી વધારે અનિષ્ટો બની રહ્યા છે એનું મૂળભૂત કારણ અપ્રામાણિક માર્ગે વ્યક્તિને માર્ગે પૈસાદાર બની જવું છે. પૈસાદાર બનવાની લાલસામાં વ્યક્તિ જ જિંદગી બરબાદ કરી નાખે છે. અપ્રામાણિકતાનું જીવન આંતરમનની સક્રિયતા માટે અવરોધરૂપ બને છે. અપ્રામાણિકતાપૂર્વક જીવન બાહ્ય રીતે ભવ્ય લાગે છે, પણ અંદરથી ખોખલું હોય છે. અપ્રામાણિક વ્યક્તિ હંમેશા ભય વચ્ચે જીવતો હોય છે. કોઈ પણ વ્યક્તિ અપ્રામાણિકતાથી સંપત્તિ એકત્ર કરી શકે પણ તેની શાંતિ હણાઈ જાય છે. આંતરમનની સક્રિયતા માટે મન શાંત હોવું જરૂરી છે. માટે પ્રામાણિકતા જીવવું એ આજ માટે તેમજ સમાજ માટે હિતકારક છે. પ્રામાણિક જીવન એટલે એવું જીવન જે તમારા માટે પણ સારું હોય, તમારી પત્ની માટે પણ સારું હોય, તમારા માતા પિતા માટે પણ સારું હોય, તમારા સમાજ માટે પણ સારું હોય, તમારા દેશ માટે સારું હોય. એ માર્ગે કમાણી કરવી એ પ્રામાણિક જીવન કહેવાય. વિશ્વાસઘાત. આ યુગની સૌથી મોટી સમસ્યા વિશ્વાસઘાત છે. દુઃખ, હત્યા, આત્મહત્યા, અનિષ્ટો આકાશમાંથી પડતા નથી કે જમીનમાંથી ઉગી નીકળતા નથી. એ પરંતુ આપણા વિશ્વાસઘાતને કારણે, આપણા ભાઈ સાથેના વિશ્વાસઘાતને કારણે આપણે અધોગતિ પામીએ છીએ. સંપત્તિની દોટને કારણે આપણે ભાઈનો પ્રેમ ગુમાવીએ છીએ. તો વિશ્વાસઘાત એક નકારાત્મક પરિબળ છે. વિશ્વાસઘાત પણ આંતરમનની સક્રિયતાને અવરોધે છે. વિશ્વાસઘાત કરીને કોઈ એમ સમજતો હોય કે હું પત્ની, બાળકો, માતા પિતા, મિત્રો, સમાજ અને દેશને છેતરું છું, તો તે ખોટી ભૂલ કરે છે. વિશ્વાસઘાતી જ્યારે અન્યને છેતરે છે ત્યારે સ્વયં પ્રથમ છેતરાઈ જાય છે. વિશ્વાસઘાતી માણસ ક્યારેય સુખી ન હોઈ શકે. વિશ્વાસઘાતીને ક્યારેય સાચા મિત્રો ન મળે. હા, શક્તિશાળી દુશ્મનો અવશ્ય મળે. આમ વિશ્વાસઘાતી વ્યક્તિ ક્યારેય આંતરમનને
યથાર્થ રીતે સક્રિય ન કરી શકે. માટે હંમેશા વફાદાર વ્યક્તિ બની રહેવું જરૂરી છે. જો આપણે આંતરમનના અવરોધોને દૂર કરવા હોય તો તથાગત બુદ્ધનો ઉપદેશ આપણે સ્વીકારવો જોઈએ. કારણ કે હ્યુમન ટ્રેનિંગના પાયોનિયર અને મન કેળવના એક્સપર્ટ ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલાં જે ઉપદેશો આપ્યા હતા તે આજના જમાનામાં એવા ને એવા નહીં, પરંતુ એનાથી અધિક પ્રાસંગિક છે. એમણે કહ્યું, બીજાની અધુરાશો અને દોષો ન જુઓ, કુસંગ ન કરો, દારૂ ન પીવો, જુગાર ન રમો, ચોરી ન કરો, પ્રાણી હિંસા ન કરો, વ્યભિચાર ન કરો, મોડી રાત્રિ સુધી ન ફરો, નશીલી વસ્તુનું સેવન ન કરો, અસત્ય ન બોલો, બકવાસ ન કરો, ચુગલી ન કરો, વ્યંગમાં ન બોલો, ક્રોધ ન કરો, શોષણ ન કરો, દુશ્મનીને જીતો, દુશ્મનોને ભૂલો, શત્રુતાને સમાપ્ત કરો, મૂર્ખ અને સ્વાર્થી લોકોનો સંગ ન કરો, અશુભ વિચારો નાશ કરો, અપવિત્ર સાધન દ્વારા આજીવિકા ન મેળવો. આ 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આ વાત કરે કે જો તમારે સુખી થવું હોય તો આમાંથી તમારે મુક્ત થવું પડશે. મિત્રો, આ બધા જે નકારાત્મક પરિબળો વિશે આપણે ચર્ચા કરી, પરંતુ હું તમને 5 મિનિટ એક ટેકનિક આપું છું તમારા મગજને શાંત કરવા માટે. અને મગજને શાંત કરવા માટે આપણે જો 20 મિનિટ સમય ફાળવીએ, આપણે 20 મિનિટ આપણે સમય ફાળવીએ તો આપણા મગજને આપણે રીસેટ કરી શકીએ, રિસ્ટાર્ટ કરી શકીએ. જેમ આપણે મોબાઈલને રિસ્ટાર્ટ કરીએ છીએ, લેપટોપને રિસ્ટાર્ટ કરીએ છીએ, એને એન્ટીવાયરસથી બચાવીએ છીએ, એને અપડેટ કરીએ છીએ, પરંતુ ક્યારેય પણ આપણા મગજને આપણે અપડેટ કરતા નથી. અને મગજને અપડેટ કરવા માટે 20 મિનિટનું ધ્યાન, દરરોજ 20 મિનિટનું ધ્યાન તમારી જિંદગીને બદલી શકે છે. માટે દરરોજ સવારે અને સાંજે, સવારે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ તમારે શું કરવાનું છે મિત્રો? આવી રીતે ખોળામાં હાથ રાખીને, આંખો બંધ કરીને ઊંડા ઊંડા શ્વાસ લેવાના છે. શરીરને શુદ્ધ સ્થિર રાખવાનું છે. હાથ ખોળામાં રાખવાના, પગ પલાઠી વાળવાની, આંખ બંધ કરવાની અને 18 સેકન્ડનો એક શ્વાસ થાય એવી આધ્યાત્મિક જાગૃતિ દાખવીને 10 મિનિટ સ્થિર બેસવાનું છે. તમારું મગજ રીસ્ટાર્ટ થઈ જશે, તમારું મગજ અપડેટ થઈ જશે, તમારું મગજ રીસેટ થઈ જશે. તો આવી રીતે આપણે ચૂપ 2 મિનિટ મૌન પાડીએ. મિત્રો, આ માત્ર તમે સ્થિર બેસીને 18 સેકન્ડનો એક શ્વાસ લો સવારે અને સાંજે, હું તમને ખાતરી આપું છું કે તમે શારીરિક રીતે તો તમે સજ્જ બનશો, માનસિક રીતે તમે શાંતિ અનુભવશો, અને ત્રીજું, તમે આર્થિક રીતે સ્થિર બનશો. કારણ કે માનસિક શાંતિને માત્ર મગજ સાથે નહીં, સંપત્તિ સાથે પણ લેવા દેવા છે, આરોગ્ય સાથે પણ લેવા દેવા છે, પ્રતિષ્ઠા સાથે લેવા છે, ગૌરવ સાથે લેવા દેવા છે. માટે આજે દુનિયાભરના લોકો ધ્યાન કરવા લાગ્યા છે. અને ધ્યાન કરવા માટે એક સરળ પદ્ધતિ છે, એ આ છે: દરરોજ સ્થિર બેસો, શ્વાસ ચાલવાના, હાથ ખોળામાં હશે, પગ જોડાઈ જશે, આંખ બંધ થઈ જશે, હોઠ ભેરા થઈ જશે, એટલે ઉર્જાનો વેગ ઓટોમેટિક અટકી જશે. શરીર સ્થિર થઈ જશે એટલે ઉર્જાનો વેગ અટકી જશે, એટલે મગજમાં ઉર્જા સક્રિય થશે. ને ઉર્જા સક્રિય થવાથી તમારું મગજ અપડેટ થશે, તમારું મગજ રિસ્ટાર્ટ થશે, તમારું મગજ શાંતિ અનુભવશે અને તમારા માટે નવા વ્યક્તિઓ
આકર્ષશે, નવી તકોને આકર્ષશે, નવા વ્યવસાયને આકર્ષશે અને નવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. દરેક વ્યક્તિના જીવનમાં એક સારા વ્યક્તિની મુલાકાત, એક ઉમદા વ્યક્તિની મુલાકાત થાય છે અને એ વ્યક્તિની મુલાકાતથી આખું જિંદગી બદલી જાય છે. તો ચાલો મિત્રો, આજે આટલું જ. હવે પછી જે પ્રકરણ છે એ બહુ અગત્યના પ્રકરણો છે, પણ જે મિત્રોએ બીજા પ્રકરણો ન જોયા હોય એ પ્રકરણો જોઈ જવા હું અનુરોધ કરું છું. મિત્રો, સૌએ મને યુટ્યુબના માધ્યમથી સપોર્ટ આપ્યો છે, માટે યુટ્યુબના માલિક, નાના મોટા યુટ્યુબર્સ, મારા મિત્રોનો દિલથી આભાર માનું છું. અને આજે પણ એક અનુરોધ કરું છું કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, મારા વિડીયોને શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરજો. કારણ કે તમારી જે કોમેન્ટ છે, તમારા જે સબસ્ક્રિપ્શન છે, એ મારા માટે ઉર્જાનો સ્ત્રોત બની શકે એમ છે. આજે તમે જે મને સહયોગ આપશો એનું પરિણામ 2030 પછી મળવાનું છે, મને પૂરી ખાતરી છે. અને 2030માં જે પરિણામ મળશે તો હું એ વધુમાં વધુ ઉપયોગ એવા લોકો માટે કરવાનો છું જેને ખરેખર પ્રેમ, હૂંફ અને હિંમતની જરૂર છે. તો ચાલો મિત્રો, સૌનો આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.